સ્થાયી સમિતિમાં સાયકલ ટ્રેક જોગિંગ ટ્રેકના કામને નામંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી। આગામી તારીખ 7/12/2024ના રોજ મળનાર સ્થાયી સમિતિમાં સમા કેનાલથી છાણી કેનાલ સુધી સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક બનાવવાના કામ અર્થે 10 કરોડ ઉપરાંતના રૂપિયાથી મંજૂરી આપવા સહકામ મૂકવામાં આવ્યું છે। તેને નામંજૂર કરવા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવા વડોદરામાં સાયકલ ટ્રેક અને જોગિંગ ટ્રેક ભૂતકાળમાં બનાવવામાં આવ્યા છે। એ બધા કામના પૈસા પાણીમાં ગયા છે। સાયકલ અને જોગિંગ ટ્રેકની જગ્યા પર પાર્કિંગ અને લારી ગલ્લાઓ ઊભા થઈ ગયા છે। આ કામમાં CSR ફંડ વાપરવાનું છે, એનો કોઈ વાંધો નથી, પણ વ્યવસાય વેરાની ગ્રાન્ટના 7 કરોડ 38 લાખ ઉપરાંતના પૈસા આ કામ માટે વાપરવામાં આવી રહ્યા છે। તેની સામે સખત વિરોધ છે। ત્યારે આ ગ્રાન્ટનો ઉપયોગ વોર્ડ લેવલને ગટર, પાણી, રોડ, રસ્તા સિવાય અનેક સુવિધાના કામો કરી શકાય તેમ છે। 7/12/2024ના રોજ જે સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળવાની છે, એની અંદર એક વોકિંગ ટ્રેક અને સાયકલ ટ્રેક એના માટે 10 કરોડ રૂપિયાનું એક કામ આવ્યું છે। એમાં 3 કરોડ રૂપિયા IOCLના CRS ફંડમાં જઈએ, 7 કરોડ રૂપિયા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાં। એટલે અમારો સખત વિરોધ છે કે ભાઈ IOCLનો જે પૈસા છે એ તમારે એનો ખર્ચો કરવો હોય તો કરો, પણ વ્યવસાય વેરાની ગ્રાન્ટ કે જે બેઝિક સુવિધાઓ નળ, ગટર, રોડ, રસ્તા, પાણી માટેની હોય છે, વ્યવસાય વેરાની ગ્રાન્ટ એ જે બેઝિક સુવિધાઓ છે એના માટે જો પ્રયોગ છે કે ના કે વોકિંગ ટ્રેક કે સાયકલ ટ્રેક માટે 6 ફૂટનો વોકિંગ ટ્રેક બનાવવાના છે અને સાયકલ તો 6 ફૂટમાં લોકો ચાલશે કે સાયકલ ચલાવશે એ કયા વિષય તે ખબર પડતી નથી। ભૂતકાળની અંદર જે જગ્યાએ વોકિંગ ટ્રેકો બનાવ્યા છે એની શું દશા છે? લોકો પાર્કિંગ કરે છે, લારી ગલ્લા ઊભા છે। મળતી માહિતી અનુસાર તો વોકિંગ ટ્રેક ખુદી પણ નાખેલો છે। તો ભવિષ્યની અંદર આ પૈસા પાણીમાં જ જવાના છે। એના કરતાં વ્યવસાય વેરાની ગ્રાન્ટના જે પૈસા છે એ પ્રોપર લોકોની બેઝિક સુવિધાઓ છે, નળ, ગટર, રોડ, રસ્તા માટે વપરાય એવી અમારી માગણી છે અને આ કામને તાત્કાલિક ધોરણે રદ કરવું જોઈએ એવી અમારી માગણી છે।